જીવી શકું નહીં, પણ મારી એક અંતિમ ઈચ્છા છે, તો તું પૂરી કરીશ? ત્યારે દીકરો કહે છે કે બાપુજી, તમારા માટે મારે જો વેચાઈ જવું પડે તો હું વેચાઈ જઈશ, પણ તમારી અંતિમ ઈચ્છા હું જરૂર પૂરી કરીશ. એટલે જે પેલા પિતાશ્રી હતા એમણે કહ્યું દીકરાને કે બેટા, જ્યારે હું મરી જાઉં ને ત્યારે આ ઘરની અંદરથી મારું શબ બહાર કાઢે ને ત્યારે તારે જે પેલા કાણાવાળા મોજા છે ને એ તારે મને પહેરાવી દેવાના. બસ મારી અંતિમ આટલી ઈચ્છા છે. બોલે એમ? તો કે હા. એટલે દીકરાએ કહ્યું કે સારું પિતાશ્રી, આપની અંતિમ ઈચ્છા હું જરૂર પૂરી કરીશ. 7 દિવસ પૂરા થઈ ગયા અને જે પેલા વડીલ હતા એ પોતે મૃત્યુ પામે છે અને દીકરો એને યાદ આવે છે કે મારા પિતાશ્રીએ મને કહ્યું હતું કે મારી અંતિમ ઈચ્છા તમે પૂરી કરજો. એટલે એ પોતે જે પેલા કબાટની અંદર કાણાવાળા મોજા હતા એ મોજા લાવી અને પોતાના પિતાશ્રીને પહેરાવી દે છે. ત્યારે સગા સંબંધીઓ અને ગામના જે બધા ભેગા થયા હતા એ બધા કહે છે કે આવી રીતે ના હોય, આવી રીતે ના હોય, કારણ કે જેવી રીતે માણસ આવ્યો છે એવી જ રીતે ભગવાન પાસે પણ મોકલવામાં આવે. એટલે અંતિમ ઈચ્છા વખતે આવી રીતે એમની ઈચ્છા પૂરી ના કરે, કારણ કે વ્યક્તિને એક કફન જ એ સાથે લઈ જાય છે. જેવી રીતે એ વ્યક્તિ આવ્યો હોય એવી રીતે પણ ભગવાનના ધામમાં એ મોકલવામાં આવે. અંતિમ ક્રિયા વખતે શરીર ઉપર કોઈ પણ એટલા માટે ઘરેણું કે કંઈ રાખવામાં આવતું નથી. એટલે આવી રીતે ઘણો બધો ઘરની અંદર એકબીજા એ વાતો કરી અને ઝઘડો ઊભો કરે છે. તેવા સમયે એક વડીલ આવ્યાને ગામનાને એમણે કહ્યું કે જો તમે બધા શાંત થતા હોય તો મને એક ચિઠ્ઠી આપી છે. આ દીકરાના જે પિતાશ્રી હતા એમણે એક ચિઠ્ઠી આપી હતી ગામની અંદર એમના જે મિત્ર હતા એમને. જો તમારી બધાની ઈચ્છા હોય તો હું આ ચિઠ્ઠી ખોલીને વાંચું, કારણ કે એમણે કહ્યું હતું કે જ્યારે મારી અંતિમ ક્રિયા થવાની હોય ત્યારે મારું શબ ઘરની અંદરથી કાઢતા હોય તે વખતે બધા એકબીજા એ ઝઘડો થશે અને તે વખતે તમારે આ ચિઠ્ઠી વાંચવાની. એટલે ગામના વડીલને બધાએ કહ્યું કે સારું, તમે એ જે ચિઠ્ઠી છે એ વાંચો. એટલે ચિઠ્ઠી ખોલી એની અંદર લખેલું હતું કે મારી અંતિમ